તમે કેમ ઉદાસ બેઠા છો? તને ખબર છે આજ આપણી 12મી એનિવર્સરી છે? તમને યાદ છે? એ તો હું કેમ બોલું. તને એ ખબર છે જ્યારે આપણે ગાર્ડનમાં ફરવા ગયા હતા અને તારા પપ્પા આપણને બંનેને જોઈ ગયા હતા અને તારા પપ્પાએ મને ગુસ્સામાં શું કીધું હતું? હા, એ મને હજી યાદ છે. મારા પપ્પાએ તમને કીધું હતું કે તું મારા છોકરાને લગ્ન કરી નાખ, નકર 12 વર્ષ જેલમાં નાખી દઉં. પછી આપણે બંનેના લગ્ન થઈ ગયા. પણ તમે એટલા બધા ઉદાસ કેમ છો? તો હું એ વિચારું છું કે તે દિવસે હું જેલમાં આવી ગયો હોત ને તો આજ હું છૂટી ગયો હોત. गलती कर बैठा है। જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. કેમ છો? બહુ સારું ભાભી. લ્યો હું તમારા હાટુ ગરમ ગરમ ચા બનાવી દઉં. ના ના ભાભી, ના 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 ના. અરે એમ થાય હમણાં તમારા હાટુ ચા લેતી આવું અને નાસ્તો પણ લેતી આવું. વાહ મોટા, તારી તો કિસ્મત ખુલી ગઈ. આ મોટા સાચી વાત છે. તને તો બહુ સંસ્કારી પત્ની મળી છે. સંસ્કારી. ઓય, આ સાંજે છે ને મારા દોસ્ત આવવાના છે. તું પ્લીઝ એને થોડુંક ચા પાણીનું પૂછી લેજે ને. નહીં હો, મારથી નહીં થાય. પ્લીઝ. મારથી નહીં થાય. હારું હાલ હું તને 1000 રૂપિયા આપીશ. 1000 રૂપિયા ને 2000 થશે. હારું હાલ હું તને છે ને 1500 આપીશ. ના ઘરમાં બધા કચરા પોતા કરી નાખીશ. ઓકે ડન. હવે જવો મારી એક્ટિંગ. હાલો ભાઈ. હા બેન, મારે તારા જીજાજી સાથે લડાઈ થઈ ગઈ છે. તું આવીને મને લઈ જા. તું રડવાનું બંધ કર, હમણાં આવું છું. હવે આ ઘરમાં મારે 1 મિનિટ નથી રહેવું. મેં મારા ભાઈને ફોન કરી જ દીધો છે. એ આવતો હોય છે મને લેવા. હા તે મને કઈ શોખ નથી તારે રહેવાનો. અને હા હું કે તારા ભાઈથી બીતો નથી, ભલે આવતો. બાય. મેં તમને પહેલા જ કીધું હતું, મારી બેન તમને શાંતિથી જીવવા નહીં દે. હાલો મારી હારે. હાલો. એટલે સાંભળશો? હા. આજ છે ને હું વાળના ડોક્ટર પાસે ગયો હતો. ડોક્ટરે મને કીધું છે કે આગળથી જેટલા વાળ વહી ગયા છે ને એ બધા પાસે આવી જાય. ખાલી 2 લાખ રૂપિયાનો ખર્ચો થાય. બાપ રે બાપ, 2 લાખ રૂપિયા? 2 લાખ ના છે ને મને ઘરેણા બનાવી દો. હું તો ટાઈલ વાળા પતિ હારે પણ આખી જિંદગી રહી લઈશ. આલ્યો, મેં તમારા માટે નવી વાનગી બનાવી છે. શું વાત છે? આ વાનગીનું નામ શું છે? કેમ? તમારી જાણે શું કામ છે? ઉપર જઈને ભગવાન પૂછશે કે કઈ વાનગી ખાઈને મર્યો તો નામ દેવું પડશે ને. जैसा मैंने सोचा था।